हरिशरण ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण 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 प्रेमीजनों ने उच्चार कृष्ण कोई प्रेमियों ने कृष्ण को गमे हरे कृष्ण कृष्ण गोपाल हरिशरण तो મનસુખભાઈ આપનો ઘણો આભાર આપને આ મંડળીનું બીજી વખત દર્શન થયું, આમ તો ત્રીજી વખત ત્રીજી વખતે હરે કૃષ્ણ ગોપાલ આનંદથી ભરેલા આનંદ જ પરમાત્મા છે, આનંદથી ભરેલું આ મંડળ છે. એમણે આ ત્રીજી વખત એમના આ ગીત ભાવ સંગીત એકદમ નિર્દોષ ભાવની જે અભિવ્યક્તિ છે એ બધું જોયું. આનંદ ગોપાલ કૃષ્ણ હરિશરણમ. આપણે સમય 30 મિનિટનો એટલે 25 મિનિટમાં આપણે સમાપન કરશું. 25 મિનિટમાં ગોપાલ કૃષ્ણ હરિશરણમ. હવે જીવનમ સર્વભૂતેષુ, ભગવાન સર્વનું જીવન છે. જીવનમ સર્વભૂતેષુ તપસ્યાસ્મી તપસ્વીષુ. તપસ્વીઓનું તપ હું છું, જ્ઞાનીઓનું જ્ઞાન હું છું. બુદ્ધિમતામસ્મી, બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું. જીવનમ સર્વભૂતેષુ, પ્રાણી માત્રનું જીવન હું છું. પ્રાણી માત્રનું જીવન હું છું. જીવનમાં ભગવાનનું દર્શન. પિતાજી માં છે ને આપણી, એટલે માં તરીકે એ અઘરી નથી. માં તરીકે અઘરી નથી, માં અઘરી ના હોય. એટલે થોડુંક અલગ પડીને એવું લાગે કે આનાભાઈ બોલી રહ્યા છે, પોતાનો અનુભવ બોલી રહ્યા છે કે માં અઘરી નથી હોતી, માં બહુ સરળ હોય છે. પછી આપણે એમાંથી શું જોઈએ છીએ, આપણે એમાંથી શું શોધીએ છીએ. મનસુખભાઈ વચ્ચે કહ્યું હતું કે આપણો પ્રશ્ન શું છે જ આપણને ખબર નથી. જો આપણો પ્રોબ્લેમ વેલ ડિફાઇન્ડ હોય, આપણે શાનું સોલ્યુશન જોઈએ છે, એ જો આપણને ધ્યાનમાં હોય તો ચોક્કસ એનું સોલ્યુશન મળી જાય. એટલે ગીતાજી અપાર રીતે કહેવાય છે. અપાર રીતે એટલે જેટલા મસ્તક છે ને એટલા લોકોએ અલગ અલગ રીતે કહી છે. એટલે મતિ પ્રમાણે કહેવાય છે, પોતપોતાની મતિ પ્રમાણે ગીતાજી કહેવાય છે. હવે સાંભળનારો આમાંથી મૂંઝાય, શોધનારો આમાં એટલા માટે મૂંઝાય કે એને ઘણું સાંભળ્યું. બચપણમાં વિવેકાનંદજીની ગીતા, પછી તિલક મહારાજ કંઈક લખ્યું, ગાંધીજીએ કંઈક લખ્યું, અને એ બચપણની વાત. પછી જેમ આગળ વધતા ગયા પછી તો વેદાંતના મહાત્માઓએ ગીતાજી ઉપર એટલું લખ્યું, અને પછી એટલું લખ્યું છે અને એટલું લખાયું છે, હજુ લખાઈ રહ્યું છે અને કહેવાઈ રહ્યું છે. અને ગીતા પ્રેસના ગીતા ભવનના મહાત્માઓએ ગીતાજીને પ્રાણ બનાવ્યો અને એ લોકોએ અપાર કહ્યું. રામ કૃષ્ણ, આપણે આમાંથી શું ગ્રહણ કરીએ? એટલે આમાંથી આપણે ભૂખ્યા થયા હોય ને ત્યારે આપણે એવું કાંઈ પૂછતા નથી કે આપણે આમાંથી શું ખાઈએ. આપણે એવું નથી પૂછતા, આપણે કોઈ પ્રશ્ન નથી તો આપણે ભૂખ્યા થયા છીએ. એટલે હવે આમાંથી મારે શું લેવું એવું આપણે પૂછતા જ નથી. એટલે જો પીરસનારો ભોજનની સ્તુતિ કરવા લાગે, એટલે કે ભોજ્ય પદાર્થોની સ્તુતિ કરવા લાગે કે અમારા લાડુ આવ્યા છે, અમારો દૂધપાક આવો છે, અમારી પૂરીઓ આવી બનાવી છે, અમારા ભજીયા આવ્યા છે, ના આવું છે તેવું છે. ભૂખ્યો માણસ તડફડી ઉઠે છે
કે એને એ સ્તુતિઓમાં જરાય રસ નથી, એને એ સ્તુતિઓમાં જરાય નથી. મને તો જલ્દી અને નહીં તો પછી એમ જ મૂકીને પોતે પ્રારંભ કરી દે છે. બહુ ભૂખ્યો થયો છે. એટલે આપણી ભૂખ જે છે ને એ આપણને વસ્તુ તરફ લઈ જાય. આપણી ભૂખ અને કામ થઈ જાય. અને આપણે ભૂખ ના લાગે તો સારું છે. આપણે તો બહુ એ આશીર્વાદ. જે જીવોને ભૂખ નથી લાગતી એટલે કે આધ્યાત્મિક આવું બધું આ ઝંખનાઓ છે ને, આધ્યાત્મિક ઝંખનાઓ, ભગવાનનું દર્શન કરવું છે ને, આત્મદર્શન કરવું છે અને સમાધિ લગાવી છે ને, પ્રાણાયામ કરવા છે ને, અને મોક્ષ જોઈએ છે ને. ઓ ભગવાન, ઓ ભગવાન, આવું જેને આવા પ્રકારની ભૂખ નથી લાગી ને એ blessed are those who are ignorant. એટલે એવું કહેવાયું છે જે અબૂધ છે ને, અજ્ઞાનીઓ નહીં, અજ્ઞાનીઓ નહીં, જે અબૂધ છે ને એ આશીર્વાદિત આત્માઓ છે. એ આ કઈ એને કોઈ પીડા છે નથી, શાંતિથી જીવી અને ભગવાનના નિયમમાં એ બધા જન્મ્યા છે, ભગવાનના નિયમમાં બધા જીવી રહ્યા છે અને ભગવાનના નિયમમાં બધા લય પામી જશે. એને કશું જ નથી. અને અનંત કાળથી આ જીવન મરણ આવે છે, જાય છે, આવે છે, જાય છે, આવે છે, જાય છે. જેવી રીતે પશુ પ્રાણીઓ જન્મે છે એવી રીતે જન્મે છે, એવી રીતે પશુ પ્રાણીઓ સુખ દુઃખ ભોગવે છે. હવે એમાં વિચાર આવ્યો, આ અબોધપણામાં કઈક બોધ આવ્યો. હું તો મનુષ્ય છું અને પીડા ચાલુ થઈ. અરે ગોપાલ કૃષ્ણ ગોપાલ, અરે પીડા ચાલુ થઈ. પછી ગોપાલ કૃષ્ણ ગોપાલ. તો કાનાભાઈ પોતાના બચપણથી આજ દિવસ સુધીની 5 મિનિટમાં પોતાની જીવન કથા કહી દે. એમાં ગીતાજીની શોધ. કાનાભાઈ શું શોધ્યું, શાના માટે શોધ્યું, અને હરે હરે કૃષ્ણ ગોપાલા ગોવિંદા નારાયણ નારાયણ. બચપણથી સહજ રીતે એમને ગોપાલ તરફ, કાનાભાઈને ગોપાલ તરફ પ્રેમ ભક્તિ. એટલો નાનકડો હતો. એક પરિવારમાં ભાગવતજીની કથા બેઠી, મચ્છુકાંઠાનું ગામડું, અને એ કથામાં એ નાનકડો કાનો ગોપાલ સાંભળે અને એ કથા એને બહુ ગમે. કથાકારે કોઈ બહુ ભાવ ભક્તિથી કથા કરી. નાનકડું બાળક, એને કંઈ બહુ જાજુ ગ્રહણ ના થાય પણ એ કથા બહુ ગમી. એના ઘરમાં, એટલે કે આ નાનકડા બાળકના ઘરમાં ગોપાલનું ચિત્ર હતું. એ ચિત્ર સામે એ ઊભો રહે અને ગોપાલ સાથે વાતો કરી. ત્યાંથી એનો પ્રારંભ થયો ગોપાલની ભક્તિનો. અને જેમ જેમ મોટો થયો એમ એની શોધમાં વિવેકાનંદજી આવ્યા. વિવેકાનંદજીએ વેદાંત આપ્યું. વેદાંત એટલે કે આપણું ઉપનિષદને એ બધું એમાં ધારણ ના થઈ શકે, આપણે ધારણ ના કરી શકીએ. એ બધા મહાન સત્યોને આપણે ધારણ ના કરી શકીએ. એટલે શોધતા રામાયણ, આપણા ઇતિહાસ ગ્રંથો એટલે મહાભારત, એવા પરમ કૃપાળુ માતા મળી ગોપાલ કૃષ્ણ, હરે કૃષ્ણ, અત્યંત સરળતાથી એના શરણમાં બેસી એને સમજાવ્યા વિના એની છાયણામાં બેસી જઈએ આપણે. હા, તો સમજાવ્યા વિના શું કામ થાય? સમજવું જ નથી, કામ થઈ જાય છે. સમજાવ્યા વિના બાળક જેવી રીતે આનંદમાં છે. ઘણું સમજ્યા પછી 40 વર્ષ ભગવદ્ ગીતા, 40 વર્ષ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાય ઉત્સવઃ, ત્યાંથી નષ્ટો મોહ સ્મૃતિલબ્ધા, ત્યાંથી છેલ્લે યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો,
આ બધું 40 વર્ષ હા, એમાં એને શાંતિ ત્યાં થઈ. મારે હવે કંઈ સમજવું નથી, મારે કાંઈ સમજવું નથી એમ કરી જે કંઈ છે બધું સ્વીકાર છે. આ બધાનો સ્વીકાર છે સંપૂર્ણ. શુભાશુભ પરિત્યાગી ભક્તમાન મે પ્રિયો નરઃ. શુભાશુભ પરિત્યાગી. શુભ અશુભ જ્યાં સુધી છે આપણા મનમાં ત્યાં સુધી કામ થતા નથી. ભગવાને કહ્યું શુભ અશુભ જ્યારે છૂટી જાય છે એ મારો પ્રેમી ભક્ત મને મળી જાય છે. આ શુભ અને અશુભમાં જેવી રીતે પ્રારંભે મામગાહ પાંડવા શેવ જનાર્દન સાહેબે કહ્યું મારા પુત્રોએ અને પાંડવોના પુત્રોએ આ લડાઈ અપાર લડાઈ ચાલ્યા જ કરે છે. આ બધું આ વિસંગતતાઓ અત્યારે પૃથ્વી લોકો પર દેખાય છે ને એ આજની નથી, પ્રારંભની જ છે. એને આપણે આજની સમજીને અને એને સમાવવા શાંત કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ કઈ નવા યુગમાં આવ્યું છે આ બધી અશાંતિ. પ્રારંભથી જ અશાંતિ છે. પ્રારંભથી જ વેદ મંત્રોમાં વેદના ઋષિઓએ પણ એ જ શત્રુનાશન મંત્રોમાં તેના યજ્ઞો શત્રુ ત્યારે હતા. એટલે આ લડાઈ ઝઘડા બહુ પ્રાચીન અને પ્રારંભથી જ છે. એમ આનાથી હટી જઈને એકલો યો અંત સુખ અંતરામ અંતર જ્યોતિર યો અંત સુખ. 5મો અધ્યાય. પોતાના અંતરમાં જે સુખ શોધે છે. અંત સુખ અંતરારામ. આરામ અંતરમાં શોધે છે, અંતરમાં રમી રહ્યો છે. યો અંત સુખ અંતરામ સો એ યોગી સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતો દિગચ્છતિ. એ બ્રહ્મભૂત બની જાય છે, પોતાનામાં સુખ શોધે છે. બહાર જ્યાં સુધી આ દ્વેષ રાગ દ્વેષ રહિત થવાની વાત, જ્યાં સુધી ભેદ દેખાય છે ત્યાં સુધી રાગ દ્વેષ રહિત થવાતું નથી. બીજું મારા વાલુડાઓ, આ ગીતાજીના નિમિત્તે ગીતાજીનું નામ સાંભળીને આવેલા પધારેલા સર્વને બહુ ભાવથી વંદન કરીને આ કાનાભાઈ કહી રહ્યા છે કે જ્યાં સુધી આપણા હૃદયમાં ભેદ છે ને ત્યાં સુધી શાંતિ આવતી નથી. આ ભેદ જે છે ને એ અરે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. હજારો મનુષ્યોમાંથી કોઈ અધ્યાત્મા રસ્તા ઉપર આવશે. 5મો અધ્યાય 3જો શ્લોક. મનુષ્યાણામ સહસ્રેષુ. અને એ વખતનું સહસ્ત્ર, આજનું તો લાખો કરોડો. એ વખતના નગર કેવા હતા? કથાઓ એવી છે કે એક નગરને 4 દરવાજા હોય. એ દરવાજા ઉપર મહાબલવાન રાક્ષસ ગદા લઈ અને દરવાજા ઉપર પ્રહાર કરતો હોય અને અંદર આખું નગર આમ થથર થતું હોય. અને બહાર પેલો રાક્ષસ યુદ્ધ માટે આહ્વાન કરતો હોય કે કોઈ શૂરવીર તમે બહાર આવો અને નહીં તો હારનો સ્વીકાર કરો અને મને સ્વીકારો તમારા રાજા તરીકે. આવડું નાનકડું નગર, એ નગર આજે ક્યાં બન્યા છે. એટલે આટલું બધું જે વિશાળતા, આટલી જે વિશાળતા છે અને આટલા જે પરિવર્તનો છે એને જો જોતા 1000 એ શબ્દ બહુ મોટો હતો, એક અસંખ્યા. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતે સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. હજારોમાંથી કોઈક જ. હવે આપણે શું થાય છે, દ્રષ્ટિકોણ એક સામાજિક હોય છે, બીજો દ્રષ્ટિકોણ આપણો સાંસ્કૃતિક હોય છે. એટલે આપણે બધા સુખ પામી જઈએ, આપણો આખો સમાજ સુખી થઈ જાય, આપણો આખો દેશ સુખી થઈ જાય, પછી આપણો આખું વિશ્વ સુખી થઈ જાય એવું આપણે બોલીએ, પણ એ સુધી આપણે એ ભાવ એટલો વિકાસ થતો જ નથી. કે મારું તારું ઊભું જ રહે છે, હું ઊંચો, હું શ્રેષ્ઠ, અમારું જ ઊંચું ને અમારું જ શ્રેષ્ઠ. એમાંથી હમણાં 16મા અધ્યાયમાં આત્મસંભાવિતા સ્તબ્ધા
ધનવાન વદાન્વિતાઃ આત્મ સંભાવિતાઃ, હું શ્રેષ્ઠ છું એ માને છે, અસુર છે. આવું છે. તો એ આપણે શ્રેષ્ઠ માનીશું એટલે બીજાને નીચો માનશું એટલે એના તરફ હીન ભાવ આવશે, તિરસ્કાર આવશે. એટલે અસુર ભાવ જે છે ને, હું શ્રેષ્ઠ છું, એ મોટો અસુર ભાવ છે. એ દેખાતો નથી આપણને. આત્મ સંભાવિતા એટલે પોતાને ઊંચો માનવાની વૃત્તિ, પોતાને શ્રેષ્ઠ માનવા. આત્મ સંભાવિતા, હું શ્રેષ્ઠ છું, આ વૃત્તિ અસુર ભાવ છે. તો 25 મિનિટમાંથી 15 મિનિટ થઈ ગઈ, 10 મિનિટમાં સમાપન કરી દઈએ. ગોપાલ કૃષ્ણ હરિશરણમ રામકૃષ્ણ. ગીતાજીને ખૂબ વાંચી, ખૂબ એના આવી રીતે જ્યારે પ્રેમીજનો ભેગા થયા ત્યારે બહુ ગાઈ અને બહુ આનંદ થયો ને. એમ કરતાં કરતાં શાંત થયું મન. અને રામસુખદાસજી મહારાજની પધરામણી થયેલી છે અહીંયા. ગીતા ભવનની વાતો થઈ છે અહીંયા. જનાર્દન સાહેબ એના માટે નિમિત્ત બન્યા છે. સાહેબજી નમસ્કાર, પ્રણામ. તો એ રામસુખદાસજી મહારાજની માનસ પુત્રી કહેવાય. એના ભાવને આજે ગ્રહણ કરીને વિશ્વ ઉપર પરિભ્રમણ કરી રહ્યા છે શશી દીદી. શશી દીદીએ કંઈક 12 વર્ષ પહેલા ઋષિકેશમાં ગીતા ભવનમાં અમારું નાનકડું સત્સંગ મંડળ, રામકૃષ્ણ મંડળ, એનું ત્યાં નિવાસ રહે સત્સંગના નિમિત્તે અમે ખૂબ આનંદ કરીએ. સંસાર અને આ સત્સંગ બંનેની રમ્યા કરીએ. દીદીએ એટલે શશી દીદીની વાત, એમણે એમ સૂચન કર્યું કે સાધન રહિત થઈ જાઓ. આ મારું સાધન છે, એમાંથી પણ તમે નીકળી જાઓ. હું ભજન કરીને ભગવાનને પામી જઈશ, જપ કરીને ભગવાનને પામી જઈશ, તપ કરીને ભગવાનને પામી જઈશ. અને એવી રીતે ગીતાજીને કહીને હું ભગવાનને પામી જઈશ. ગીતાજીને બહુ ભાવથી કહીને બહુ આનંદ પણ થયો. પણ પછી એવું થયું કે આને હવે અહીંયા થયું નહીં. દીદીએ કહ્યું, સૂચના જ કરી કે સાધન રહિત થઈને સાધન ગંગાજીને અર્પણ કરી દો. એટલે બીજા દિવસે શ્રી ગંગાજીના પ્રવાહમાં તમારો કાનુભાઈ ઊભો છે, મનથી સંકલ્પ કરી રહ્યો છે કે આજથી હરિશરણ 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 હરિશરણ. ગીતાજી શાંત થઈ ગયા, કહેવાનું શાંત થઈ ગયું. 10 વર્ષ ગીતાજી શાંત. ગીતાજી સંપૂર્ણ, કશું કોઈ જગ્યાએ ગીતાજીનું. પછી જનાર્દન સાહેબ 3-4 વર્ષ પહેલા ગીતાજી કહો, ગીતા પ્રેમ ધારા, એ બધું એમનું જે પ્રવૃત્તિ ઊભી થઈ, અને એ પ્રવૃત્તિમાં ફરીથી આ કંઈ ગોપાલની જ એનું જ મન છે, આ ગોપાલ જ કહી રહ્યો છે, એવું બધું મન બનાવી અને ફરીથી ગીતા કહેવા લાગ્યું. ગીતા આ ગઈકાલની વાત, ગીતાને હું કેવી રીતે કહીશ? રાતના 1:30 વાગ્યાથી ગઈકાલે રાતના 1:30 વાગ્યાથી તે લગભગ સમજો ને સવાર સુધી ગળમથલ કેટલી અશાંતિ. કોઈને કહેતા સાંભળનારો દુઃખી ના થઈ જાય, સાંભળનારની શ્રદ્ધા ના હલી જાય, સાંભળનારના મનમાં ભેદ ઉત્પન્ન ના થઈ જાય. એ પૂજા કરી રહ્યો છે એ જીવ, એ પૂજામાં એની કંઈ ભક્તિભાવ ઓછો ના થઈ જાય, એમાં એને દ્વિધા ઉત્પન્ન ના થઈ જાય, એ અશ્રદ્ધાળુ ના થઈ જાય. આવી વાણી સાથે એ ગીતાજીને કહેવાની. મૂળ ગીતાજી એમાં જ રહું તો શું? તો હવે હરે કૃષ્ણ ગોપાલા ગોપાલા, ગોપાલ ગોપાલ હરે કૃષ્ણ. મૂળ ગીતાજી તો બહુ કહેવાઈ રહી છે, ચારે બાજુ ગીતાજી કહેવાઈ જ રહી છે. એટલા માટે હવે મૂળ ગીતાજી અને સર્વ કોઈ પાસે ગીતાજી છે. ગીતાજી ચારે બાજુ ઉપલબ્ધ છે અને કહેનારા ઘણી ગીતાજી કહી જ રહ્યા છે. એટલે મૂળ ગીતાજીના પ્રવાહમાં હવે રમવાનું,
બહુ મન થતું નથી. એટલે શું કહીશ, હું શું કહીશ, શું કહીશ, એવું બધું બહુ ચાલ્યું. અને અનઉદ્વેગ કર્મ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત. હમણાં માધવીબેન એમણે ગાયું હતું કે અનઉદ્વેગ કર્મ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત. સાત્વિક તપ વાણીનું કોઈને ઉદ્વેગ ના થાય એવી રીતે બોલવું. અનુદ્વેગ કર્મ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત. સત્ય, સત્યની ખબર નથી એટલે સત્યની તો ખબર નથી. વેદના ઋષિ સત્ય ભગવાનને કહી રહ્યા છે કે ભગવાન તમે જે છે ને એ તમારું મુખ સુવર્ણના ઢાંકણાથી ઢંકાયેલું છે. શબ્દો તો નહીં યાદ આવે પણ એને હટાવી લો. સુવર્ણનું ઢાંકણું તમારા મુખ ઉપર છે અને તમે એને હટાવી લો. હું તમારું દર્શન કરવા માંગુ છું, સત્યનું દર્શન. સત્ય ધર્માય દ્રષ્ટયે શબ્દો યાદ આવ્યા. હું સત્ય ધર્મી છું, તમારું દર્શન કરવા માંગુ છું. તમે તમારા મુખ ઉપરનું જે આ પાત્ર છે ને એ હટાવી લો. પછી એવું થાય છે ને સત્યનું દર્શન કરે છે. એવી કોઈ કથા નથી પણ પછીનો નીચલો મંત્ર છે, નીચલો જ મંત્ર. અને આ ઉપનિષદ 21 મંત્રોનું છે. અને ઈશાવાસ્ય આ ઉપનિષદ, એમાં ઋષિજી કહે છે, ઈશાવાસ્યના ઋષિ ફરીથી કહે છે કે ભગવાન તમારા તેજને ઓછું કરો, તમારા તેજને ઓછું કરો. હું તમારા તેજને જોઈ શકતો નથી. હા, તો આ સત્ય જે છે ને, સત્યને જો પ્રકાશે છે તોય આપણે જોઈ શકતા નથી. આપણી સામે અર્જુન સામે તો ઊભા જ છે. તમે કોણ છો? હા, આખ્યા હિમેકો ભાવાન ઉગ્ર રૂપો. મને કહો તમે ઉગ્ર રૂપ ધારી તમે કોણ છો? 11મો અધ્યાય વિશ્વ પ્રદર્શન. સામે ઊભા છે, ત્યાં ગભરાઈ ગયા છે અને અર્જુન ભૂલી ગયા છે કે આ કોણ પ્રગટ થયું છે. એટલી બધી ગભરામણ થઈ છે અર્જુનને. એટલે આ સત્ય કાંઈ સમજી શકાય એવું જ નથી, કાંઈ સમજી શકાય એવું નથી એવું કાનાભાઈને લાગ્યું. એટલે સત્યવાણી બીજું સત્ય કહેવાય છે કે અંદર હોય ને એવું બહાર એવી વાણીમાં આવવું જોઈએ. હવે એ અઘરું પડે છે. અંદર છે ને બહાર બોલાતું જ નથી. લો અત્યારે એ ભેદ છે જ. અંદર કંઈક બોલવું છે તો પેલી મર્યાદાઓ નડે છે. સાંભળનારો દુઃખી થઈ જશે તો, શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન થઈ જશે તો. હા, એટલે આ વાત છે ને અંદર છે તો બહાર આવતી જ નથી. એટલે આ સત્ય નથી. અંદર હોય એ જ બહાર આવે ત્યારે જ એ સત્ય કહેવાય, એ જ ત્યારે જ સત્ય કહેવાય. નહીં તો આ જે બોલાય છે એ સત્ય નથી, કારણ કે અંદર છે એને. એટલે જ તો એટલે પછી શું થયું? આવી મથામણ કરતા કરતા જ્યારે આવું કંઈ કહેવાનું આવે ને, અને પછી 3 વર્ષ તો જનાર્દન સાહેબની કૃપાથી એ આ ગીતા પ્રેમ ધારામાં કાનાભાઈએ ગીતાજીના એક શ્લોક ઉપર વિવેચનાઓ મૂક્યા કરી. તો એમાં બસ એ સમાપન થયું ત્યારે બહુ રાજી થયા કે પૂરું થયું આ બધું. હાય શ્રી કૃષ્ણ ગોપાલ. પછી એક શ્વેર વિહાર નાનકડું ચાલ્યું છે. શ્વેર વિહારમાં જનાર્દન સાહેબ છે, બહેનજી છે, ડૉક્ટર મીણાબેન પણ છે, અને કદાચ બીજા 1-2 બહેનો હશે. શ્વેર વિહારમાં ગાંધી સાહેબ છે, રામકૃષ્ણ ગોપાલા, અમારા કૌશિકભાઈ પણ છે શ્વેર વિહારમાં. રામ કૃષ્ણ. તો એમાંય કહેતા મનમાં બહુ સંકોચ થયા જ કરે છે. હવે મનમાં બહુ સંકોચ થયા કરે છે કે આમાં કાંઈ સમજણ જ પડતી નથી અને આ શું કહેવાનું. અને અજ્ઞાન અબોધ અવસ્થા છે ને પરમ સુખની અવસ્થા. આ જ્ઞાનની અવસ્થા જે છે ને એ કંઈ ખબર નહીં. શ્રાપિત આત્માઓને જ્ઞાન મળે એવું. બહુ દુઃખી જ રહ્યા છે જ્ઞાનીઓ. એ દુઃખના ઉપાયો એટલે છૂટવાના જ પ્રયાસો કરે. કોઈ પહેલેથી આ ચાલી રહ્યું છે. કોઈ ક્યાંય દેખાતું નથી કે કોઈ સુખી થઈ ગયું. માત્ર અબોધ અવસ્થા સુખની અવસ્થા છે. અને બાળક જેવી રીતે સુખમાં રહે છે એવી રીતે આ કાનાભાઈએ પ્રયાસ કર્યો કે બાળક બનીને રહેવું. હવે હું કાંઈ જાણતો નથી એવું કહીને કંઈક બતાવવું. હું ખરેખર કંઈ જાણતો નથી, હું કંઈ જાણી શકતો જ નથી.
ગીતાજી આખી આવી એ ભગવાનની કૃપા. આખી ગીતાજી આવી ગમે ત્યાંથી. હા, આજે પણ ભગવાનની કૃપાથી એ હા, પણ અનુસંધાન ઓછું થયું છે. પેલા અઠવાડિયામાં એક પુનરાવર્તન થઈ જતું, હવે 1.5-2 મહિને થાય છે અત્યારે. પણ ત્યારે એવું થાય કે એને અઠવાડિયે એકવાર ફરી એક વખત દર્શન કરી લઉં. રામકૃષ્ણ ગોપાલા. તો ગીતાજીમાં આપણે જે આશ્વાસન આપ્યા છે ભગવાને એ કહી દઉં આપણને. ભગવાને કહ્યું છે કલ્યાણકૃત આત્માઓની દુર્ગતિ થતી નથી. આપણા મનમાં કલ્યાણ છે ને, આપણા મનમાં કલ્યાણ છે ને, કલ્યાણની ભાવના છે તો આપણી દુર્ગતિ નથી. આપણી દુર્ગતિ નથી. નહીં કલ્યાણકૃત કશ્ચિદ દુર્ગતિમ તાત ગચ્છતિ. એટલે કલ્યાણકૃત આત્માની દુર્ગતિ થતી નથી. છઠ્ઠો અધ્યાય. બીજું, હવે જેને મનુષ્યમાં આપણી દુર્ગતિ બીજી પણ નહીં, આપણે અધોગતિ નહીં થાય. આપણે મનુષ્ય થવું ગમે છે ને અત્યારે, આપણે ફરીથી હજુ આ બધા સુખમાં આવવાનું ગમે છે ને, એ રાજસિક વૃત્તિ છે આપણી. અને રાજસિક જીવ જે છે ને મધ્યમાં રહે. મધ્યે તિષ્ઠન્તિ રાજસાહ, મધ્યે તિષ્ઠન્તિ રાજસાહ, ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા. જેની ગતિ ઉર્ધ્વ છે, જે સાત્વિક ભાવમાં છે એની ગતિ ઉર્ધ્વ છે, એ ઊંચે જશે. જે મધ્યમાં છે ને, મધ્ય તિષ્ઠન્તિ, આપણે મધ્યમાં જ રહેવાનું. આપણે જો ખરેખર આપણે જીવવું આવું હશે તો મનુષ્ય જ બનશું આપણે. ગીતાજી કહે છે આપણી અધોગતિ નથી. આપણે ફરીથી મનુષ્ય બનશું જ એવું ગીતાજીમાં કહ્યું છે. આ વાત ગીતાજી એ કહી છે, બીજા કોઈને બોલવાનો સંકોચ થાય છે એટલે કહેતા નથી. એ 84ના ચક્કરમાં આપણે નાખે છે. 84ના ચક્કરમાં નાખે છે. જો આપણે મનુષ્ય છીએ, જો આપણે ભોગ લાલસા બાકી છે, જો આપણે જુઓ છઠ્ઠા અધ્યાયમાં ભગવાને કહ્યું કે જ્યાં સુધી એ ધ્યાનમાં પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય, શુશિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો વિજાયતે અથવા યોગિનામેવ કુલે ભવતી ધીમતામ. જ્યાં સુધી એને ધ્યાનની અવસ્થાની પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી એને ફરી એવા યોગી માતા પિતાઓને ઘરે જન્મ આપીશ. અને ત્યાં એને તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૂર્વદેહિકમ. પૂર્વના સંસ્કારો ત્યાં જાગૃત થશે. પૂર્વાભ્યાસેન તેનૈવ, પૂર્વના અભ્યાસથી પાછો ત્યાં લાગશે, ફરીથી ધ્યાનમાં લાગશે. અને એમ કરતા અનેક જન્મ સંચિદ્ધઃ તતોયાતિ પરામ ગતિ. અનેક જન્મ સંચિદ્ધઃ એટલે સુશ્રામ શ્રીમતામ કે હે યોગ ભ્રષ્ટો અભિજાયતે. તો આ યોગમાં જે ભ્રષ્ટ થયેલા ને આ મળે છે. મનુષ્યતામાં રહેલો મનુષ્ય બને છે કારણ કે એને ભોગ લાલસા છે, એને ફેક્ટરીઓ જોઈએ છે, પદ જોઈએ છે, સન્માન જોઈએ છે, ખાવા પીવાનું આ બધું ઘણું હારું જોઈએ છે, બધું ભોગવવા જોઈએ છે, ભોગ લાલસાઓ છે. એ ભોગ લાલસા એ જ મધ્ય ભાગ છે, એ જ આપણો રાજસ ભાગ છે. અને એ રાજસિક લોકો કર્મ સંગે શું જાય રજસી પ્રલયામ ગત્વા. રજસમાં જે મૃત્યુ પામ્યો, રજસી પ્રલયમ ગત્વા કર્મ સંગેષુ જાયતે. જેને જ્યાં કર્મોમાં ખૂબ રસ છે મનુષ્યોને, કર્મ અને કર્મના સુખ ભોગ આનંદ બધું એવા પરિવારમાં જઈને જશે. એટલે આપણે આ બીજું આશ્વાસન ભગવાને આપ્યું આપણને. પહેલું તો કે કલ્યાણકૃત આત્માઓની અધોગતિ થતી નથી. બીજું આપણે મનુષ્ય જ થવાના છીએ. ભગવાને કહ્યું છે, આપણે ગીતાજીમાં કહ્યું છે. મહાત્માઓ કે મને કહેતા નથી એ મને ખબર નહીં. મને બહુ જ આજે છે ને એકદમ નિશ્ચિત થઈ જાઓ, આપણી અધોગતિ નથી. આપણે મનુષ્ય થવાના છીએ. ગીતાજીએ કહ્યું છે. કાનોભાઈ નથી કહેતો. આ ગીતાજીએ કહ્યું છે કે આમાં કહ્યું છે 14મા અધ્યાયમાં કહ્યું છે રાજસિક લોકો ફરીથી રાજસિક બનશે એવું કહ્યું છે ભગવાને. અચ્છા, અને ત્રીજી વાત, આ ગીતાજીમાંથી આપણે શું ગ્રહણ કરવું કાંઈ સમજણ નથી પડતી ને. તો ભગવાને કહ્યું કે આને જોઈ લે એક વાર અને આના ઉપર વિચાર કરી લે, પછી તને જે ઠીક લાગે તે કર. મને સમજણ નથી પડતી તો શું કરવું ભગવાન? આમાં કઈ બંધન છે? આની કોઈ સજા હોય? મને ગીતાજી સમજાતા નથી. એટલે એની કોઈ સજા હોય? એની કોઈ સજા ના હોય.
મને નથી સમજાતું. બરાબર, એટલે ગીતાજી અને પછી આખા ગીતાજીની જે